બનાસકાંઠાના પાલનપુર ખાતે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના વડા મથક પાલનપુર ખાતે કેન્ડલ માર્ચ યોજી 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારી કાર્યકરો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા। રાજકોટમાં ગેમ ઝોનમાં જે ગઈકાલે દુઃખદ ઘટના બની છે એમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો અત્યારે પથારીવશ છે। તો જે લોકોના મૃત્યુ થયા છે એમના આત્માને ભગવાન પરમધામમાં વાસ આપે અને એમના આત્માને શાંતિ આપે, એના માટે આમ આદમી પાર્ટી બનાસકાંઠાએ આજે પાલનપુર ખાતે કેન્ડલ માર્ચ અને 2 મિનિટ મૌન પાળી અને એમના આત્માને શાંતિ માટેની પ્રાર્થના કરી છે। ગુજરાતની અંદર વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે। સૌપ્રથમ સુરતથી ચાલુ કરીએ। સુરત, બોટાદ, વડોદરા, મોરબી અને અમદાવાદ, એના પછી આજે રાજકોટની ઘટના ઘટી છે। એમાં ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહી સામે આવે છે। એનઓસી હોતી નથી ફાયરની, અને છતાંય મોટા મોટા આવા ગેમ ઝોનો ચાલે છે। તો ગુજરાતની જનતા છે આવા મોતના તાંડવો ક્યાં સુધી જોશે? આ પણ એક સવાલ છે। તો આજના દિવસે આ એક દુઃખદ પ્રસંગ છે, વધુ નથી બોલવું, પણ એક આત્મા આ બધું બોલવા માટે ક્યાંક ને ક્યાંક તૈયાર થઈ જાય છે કે ભાઈ આ તો ન જ ચાલે। ગુજરાતી જનતા આવો ત્રાસ ક્યાં સુધી સહન કરશે? આખી રાત ઊંઘ નથી આવતી આવા જ્યારે સમાચાર મળે છે ત્યારે। દુઃખનો જે પારો હોય છે એ સેન્ટિમેન્ટ તોડી નાખતો હોય છે, કારણ કે ગુજરાતી જનતા વારંવાર નાના ભૂલકાઓના જ્યારે વાત આવતી હોય, નાના ભૂલકાના મોતની વાત આવતી હોય, નિર્દોષ નાગરિકોના મોતની વાત આવતી હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે। આખો સમાજ એક ઘેરા શોકની લાગણીમાં ગરકાવી થઈ જતો હોય છે। તો આ બાબતે સરકારે ગંભીર બનવું જોઈએ। હું તો આજના દિવસે કહું છું કે આવી ઘટના થાય અને જો સરકારના પદાધિકારીઓ જે લોકોને લાગતા વળગતા હોય એ લોકો રાજીનામા નથી આપતા તો એ ખૂબ જ દુઃખદ કહેવાય। આ બાબતે ઘોર નિંદા કરીએ એટલી ઓછી છે। ફરી આ ઘટનાની અંદર જે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી શ્રદ્ધાંજલિ